હમણાં તો સાવ નવું ચાલ્યું છે ભાઈ, ક્યાંય નો ચાલ્યા હોય ને, કોલેજમાં નો ચાલ્યા હોય, એને સ્કૂલમાં નો ચાલ્યા હોય, ઘરમાં નો ચાલ્યા હોય, ધંધામાં નો ચાલ્યા હોય, એ શું છે ખબર, વર્ક વિઝા લઈને વિદેશ વહી જવું છે, હાલું જ જવું છે એમ. તો આ કેટલું યોગ્ય છે? હમણાં રિસેન્ટમાં એક કિસ્સો કહું તમને, બરાબર છે, 10માની પરીક્ષા હમણાં પતી છે, બરાબર, લાસ્ટ યરનો કિસ્સો છે. હાજી. લાસ્ટ યર સેવા ટાઈમે એક્ઝામ પતી, સાહેબ 10માં 10 પાસ કરીને પાસ બી નથી, એક્ઝામ આપીને છોકરો મારી પાસે આવ્યો, બરાબર છે, મારે અમેરિકા કામ કરે, વર્ક વિઝા લઈને વર્ક વિઝા જોવું છે. 10માં એટલે જે મેં સીધો એવો સવાલ કર્યો, કારણ કે ફેસ પરથી આપણે એટલો તો ખ્યાલ આવી જાય કે આ છોકરાઓ નાના છે. એમનો સવાલ મેં એવો કર્યો, બરાબર, કે ભાઈ તમે કેટલું ભણેલ, ઉંમર શું છે? 15 વર્ષ. એમાં 10 પાસ નથી, 10માની એક્ઝામ આપી. અને અત્યારે માર્કેટમાં જો કે છોકરાઓને બી ભૂલ છોકરાઓને, છોકરાઓ તો નાના છે, બરાબર, માર્કેટમાં ઘણી બધી એવી સ્કીમો ચાલે છે. તમે 10 નાપાસ છો તો બી તમને વર્ક વિઝા પર મોકલી આપશો, 8 ભણેલા છો તો બી મોકલી આપીશ. પણ સાહેબ વર્ક વિઝાની તમને એક પ્રોસેસ કહું, વર્ક વિઝા એટલે તમને કોઈ કંપની તમને વિઝા આપે છે, બરાબર, કંપનીનો પોતાનો લોયર છે, લોયર પોતાનો ત્યાં માણસ રાખેલો છે, ત્યાંથી ઇન્ડિયા કોઈ માણસ જોડે કોમ્યુનિકેશન કરે છે, એનાથી કોઈ મારા જેવા એજન્સી કે એજન્સી તમે કોમ્યુનિકેશન કરતી હોય છે, પછી બહુ બધી મોટી પાઇપલાઇન થઈ છે. પ્રોસેસ છે. સેકન્ડ થિંગ, એકબીજાનો ટ્રસ્ટ છે, બરાબર, ચલો કોઈ બ્રેક કર્યો તો એ અલગ વસ્તુ છે. સેકન્ડ થિંગ, ચલો તમારા વર્ક વિઝા 100% જેન્યુઅન છે, પહોંચી બી ગયા તમે, બરાબર, તો તમારા પર કેટલા બધા જે ક્વેશ્ચન આવીને ઊભા છે. પહેલો ક્વેશ્ચન, તમારા વિઝા જેટલા તમને સમયના કીધા એટલા રાખી દેશે ખરા, કેન્સલ નહીં કરી નાખે ને? બીજી વસ્તુ, તમે ત્યાં વર્ક પરમિટ વિઝા પર જાઓ છો, બરાબર છે, તમને શું કેવું કામ કરાવશે, તમને ટાઈમે પેમેન્ટ કરશે, તમારી સેલેરી આપશે, કેટલી સેલેરી આપશે, નહીં આપે તમે શું કરશો, ઘણા બધા સવાલો છે. મારા હિસાબથી તો વર્ક વિઝા કરવા કોઈ પણ હિસાબે યોગ્ય નથી. છેલ્લે તમે 10 પાસ બી છો ને, બરાબર, તો બી ઘણી બધી કન્ટ્રી એવી છે 40 વર્ષ સુધી તમને સ્ટુડન્ટ વિઝા ઓફર કરે.